दोस्तों आ जे रोड है हालोल थी पावागढ़ तरफ जाए છે તમે જોઈ શકો આ તરફ પાવાગઢ જવાના સામે છે પાવાગઢનો ડુંગરો। તો દોસ્તો જ્યારે તમે પાવાગઢ જાઓ છો ત્યારે તમને અહીં આગળ એક બોર્ડ મારેલું જોવા મળશે એક મિનાર મસ્જિદ। તો દોસ્તો આ એક રસ્તો જાય છે, તમે અહીંથી અંદર જશો એટલે તમને એક મિનાર મસ્જિદ જોવા મળશે। તો દોસ્તો હવે હું તમને બતાવીશ એક મિનાર મસ્જિદ, તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। દોસ્તોને જ્યારે તમે એક મિનાર મસ્જિદ જોવા માટે આવો છો ત્યારે તમને આ રીતનો રસ્તો જોવા મળશે। અહીંથી થોડા તમે આગળ આવશો એટલે તમને એક મિનાર મસ્જિદ જોવા મળશે। દોસ્તોને ફાઇનલી આપણે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો અહીં પણ લખેલું પણ છે એક મિનારની મસ્જિદ। તો દોસ્તો ચાલો આપણે અંદર જઈએ અને અંદરથી જે એક મિનાર મસ્જિદ છે તે કઈ રીતની જોવા મળે તે જોઈએ। તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો। દોસ્તો જો તમને આપણો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયો જોવા મળશે। દોસ્તોને જ્યારે તમે પાવાગઢ આવો છો ત્યારે તમને અહીં રાજા રજવાડા સમયની ઘણી બધી એવી લોકેશન છે તે તમને જોવા મળશે। ને દોસ્તો ના જોઈ હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર તમને નવા નવા વિડીયો જોવા મળશે ને ઘણા બધા આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો પણ પાવાગઢના આવી ગયા છે, તો આપણી ચેનલની વિઝિટ પણ તમે કરી શકો છો। ને દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો છો ત્યારે ચોક્કસ આ રાજા રજવાડા સમયની પ્રાચીન લોકેશનો છે તે જોવાનું ભૂલતા નહીં। દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છીએ પાવાગઢ। દોસ્તોને જ્યારે તમે હાલોલથી પાવાગઢ તરફ જશો એટલે તમને વચ્ચે એક મિનાર મસ્જિદ એ રીતનું લખેલું જોવા મળશે। તો દોસ્તો આ છે એક મિનાર મસ્જિદ, તમે જોઈ શકો છો આ રીતનું જોવા મળે છે। ને આ બાજુ છે રાજા રજવાડા સમયની જાણે પ્રાચીન અવશેષો પણ મળેલા છે। ને અહીંયા એક કુંડું એવું બનાવવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। ને આ બાજુ મોટા મોટા પથ્થરો પણ પડેલા છે, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। આ એક છે જે પહેલાં દુર્કામ હોય એ રીતનું અહીં પ્રાચીન અવશેષો પણ તમને જોવા મળશે। અને સામે છે પાવાગઢનો ડુંગરો, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। એ સામે છે પાવાગઢ, તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી। દોસ્તો જ્યારે તમે પાવાગઢ આવો તો ચોક્કસ અહીં વિઝિટ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો આ છે એક મિનાર મસ્જિદ।